નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઈ છે। ત્યારે આ ગેંગના લોકો એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય 2 આરોપીની અટકાયત કરી છે, તેમજ જૂનાગઢની એક મહિલા સહિત 5 મળી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું। આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહન ચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલર્સ બસનો એક બાજુનો અડધા ભાગનો કચ્ચરગાણો વળી ગયો હતો। ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈ ભાઈના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીને આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના જ પતિનું રસ્તામાંથી જ અપહરણ કરાવ્યું હતું। બાદમાં પ્રેમીએ 2 મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળે ટૂંપો આપી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી। લગ્નના 3જા દિવસે મામાના દીકરા સાથેના ગળાડૂબ પ્રેમમાં અંધ બનીને પત્નીએ પોતાના પતિનું અપહરણ હત્યા કરાવવાના પ્રકરણમાં પોલીસે પત્ની સહિતના 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 20મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે અડાલજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણ હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો એ જાણવા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બીજી તરફ પરિવારજનોએ હાથમાં બેનરો સાથે અમદાવાદમાં મૃતકની અંતિમ યાત્રા કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી। અમદાવાદના નિકોલમાં આવેલા ભુવાલડી ગામમાં સોમવારે સવારે મામલતદારના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયેલા લોકો પર 15થી વધુ શખ્સોના ટોળાએ તલવારો અને દંડાઓથી હિચકારી હુમલો કરીને 5 વાહનોમાં તોડફોડ કરી હતી અને બાદમાં પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં વર્ષ 1975થી ગણત્યા તરીકે જમીનના માલિક હોવાનો દાવો કરી રહ્યા છે। ત્યારે ભુવાલડી ગામના લોકો વિરોધમાં ઉતરીને જમીનનો કબજો લેવા આવેલા શખ્સોના વાહનોમાં તોડફોડ કરીને માથાકૂટ કરી હતી। આ અંગે નિકોલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। નિકોલના કઠવાડા નજીક આવેલા ભુવાલડી ગામમાં જમીન બાબતમાં ધીંગાણું સર્જાયું હતું। વડીલો પાર્જિત 8 વીઘા જમીન અંગેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો। ત્યારબાદ મામલતદારના આદેશ બાદ નિકોલ વિસ્તારમાં રહેતા બંને વૃદ્ધ ભાઈઓ જમીનનો કબજો લેવા માટે સોમવારે ભુવાલડી ગામે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મંદિર પણ હોવાથી મામલાની જાણ ગામજનોને થતાં જ ગામના લોકો તલવારો સાથે ઘાતક હથિયાર લઈને જમીન પર આવી પહોંચ્યા હતા। ગત રાતે એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમયે માહિતી મળી હતી કે એક ટાટા ટ્રકમાં દારૂનો જથ્થો ભરી સુરત ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે હાઈવે ઉપર થઈ અમદાવાદ તરફ જનાર છે। પોલીસ ઊભી હોવાની ગંધ આવતા ડ્રાઈવરે ટ્રકને દૂર ઊભી રાખી દીધી હતી અને ટ્રકમાંથી 2 શખ્સો ઉતરીને ભાગવા જતા રાજસ્થાનનો ડ્રાઈવર દેવીલાલ પટેલ ઝડપાઈ ગયો હતો, જ્યારે ઉદયપુરનો લાલસિંહ રાજપૂત નાસી છૂટ્યો હતો। પોલીસે દારૂની 711 પેટી, 2 મોબાઈલ ફોન, ટ્રક તથા પ્લાયવુડ સીટો મળી કુલ 74,12,922નો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો, જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 3 મેચોની વનડે શ્રેણીના ભાગરૂપે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય મહિલા વનડે ક્રિકેટ મેચોની જાહેરાત કરી છે।
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ મેચો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે BCA દ્વારા બનાવવામાં આવી રહેલા અદ્યતન મેદાન પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાવા જઈ રહી છે. 22, 25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચની વન-ડે શ્રેણી યોજાવાની છે. પહેલીવાર આ અદ્યતન વૈશ્વિક મંચ પર ભારતીય મહિલા ક્રિકેટરો તેમનું શાનદાર પ્રદર્શન કરતા દેખાશે. ડિસેમ્બરમાં શરૂ થનાર આ પૈકી પ્રથમ 2 મેચ ડે નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને તેઓ નર્મદા જિલ્લાના તેઓના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામે અટકાયત કરી છે, તેમજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FRIને લઈ ધારાસભ્ય ચેતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ચેતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FRI કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને અમે 30 લાખનું વળતર અપાવ્યું. શું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો, એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. નર્મદા જિલ્લામાં ઘણા સમયથી ચોરીની ફરિયાદો ઉઠતી આવી છે, જેમાં તાજેતરમાં માંગરોળ ગામના એક મહિલા લગ્નની ખરીદી માટે સુરત જઈ રહ્યા હતા અને તેમના પર્સમાં વધુ રૂપિયા હોવાની આ ગેંગને જાણ થતાં મહિલાનું પર્સ સેરવીને ભાગી ગઈ હતી, જેથી ભોગ બનનાર મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે CCTVની મદદથી આ મહિલાઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયાના GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આફ ફાટ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પાર ઉચકી ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં આ નરાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ દર્દને કારણે કણસતી રહી અને તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના સત્તાધારમાં આવેલ આપાગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યો હતો. સત્તાધાર ધામ આપાગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે, ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદમાં સુરતમાં પડઘા પડ્યા છે. વિજય બાપુના અનુયાયીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.